વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર ખાતાવહી અને ખતવણી કઈ રીતે થાય એની વાત કરીશું. જો ખાતાવહી એ શું છે, એક વસ્તુ બહુ જ અગત્યની આ ચેપ્ટરમાં આ છે કે ખાતાવહી જે છે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? લેઝર કહેવામાં આવે છે. બરાબર. અલગ અલગ ખાતા તરીકે આપણે ખાતાનો નમૂનો, અને આમાં બે બાજુ હોય, ખાતાની ઉધાર બાજુ અને ખાતાની જમા બાજુ હોય. હવે આ જે ખાતાવહીનો ચોપડો છે એ શું છે કે દરેકનું ખાતું હોય તો દરેકના ખાતાની અંદર શું થાય, એમાં કેટલી એની ઉધાર છે ને કેટલી જમા બાબતો છે બધી લખેલી હોય, એટલે તમામ માહિતી આપણને ખાતા ઉપરથી પ્રાપ્ત થાય. તો કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ, માલ મિલકત, ઉપજ ખર્ચ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમ અનુસાર ઉધાર કે જમા અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. બરાબર. તો ખાતામાં સંકળાયેલ ઉધાર વ્યવહારોની ઉધાર અસર અને જમા વ્યવહારોની જમા અસર આપવામાં આવે છે. ખાતાનો નમૂનો જુઓ આ રીતે: તારીખ, વિગત, નોપા, રકમ, નોંધ, પાના નંબર, રકમ, પછી આ બાજુ જમા બાજુ પણ તારીખ, વિગત, નોપા અને રકમ, ખાલી જગ્યાનું ખાતું ઉપર અહીંયા લખવામાં આવે. તો આ રીતે તમામ વિગતો. ખાતાવહીનો અર્થ. બરાબર. જે આપણે આગળ જોયું છે કે આમ નોંધ કે પેટા નોંધો પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી કે ખતવવું કહેવામાં આવે છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, ખાતાવહીનો અર્થ. અને બીજું જે છે કે ખાતાવહીને ચોપડાઓનો રાજા કહે છે. પરીક્ષામાં પૂછાશે કયા ચોપડાને ખાતાનો રાજા કહેવામાં આવે છે? તો ખાતાવહીને. આ બહુ જ અગત્યનું છે. ખાતાવહીને ચોપડાઓનો શું કહે છે? રાજા કહે છે. અને આમનોંધના ચોપડાને શું કહે છે? તો મૂળ ચોપડો કે પાયાનો ચોપડો કહેવામાં આવે છે. આમનોંધ એ મૂળ ચોપડો છે, પાયાનો ચોપડો છે. ખાતાવહી એ ચોપડાઓનો શું છે? રાજા કહેવામાં આવે છે. બરાબર. ખાતાવહીનો એક તો જુઓ એનો ઉપયોગો શું છે, તો મૂડીનું પ્રમાણ ખબર પડે, મિલકતોની માહિતી મળે, લેણું કેટલું, દેવું કેટલું, એટલે લેણદારોના ખાતા પરથી લેણદારોની માહિતી, દેવાદારોના ખાતા ઉપરથી દેવાદારો, ખર્ચાઓના ખાતા પરથી ખર્ચાઓ અને ઉપજોના ખાતા પરથી ઉપજો, ખરીદી વેચાણ ખબર પડે, કાચું સરવૈયું તૈયાર કરવા માટે ઉપયોગી બને, વાર્ષિક હિસાબો માટે ઉપયોગી છે, નીતિ વિષયક નિર્ણયો માટે અને આંકડાકીય માહિતી મેળવવા માટે. ખાતાવહી છે ને એની અનુક્રમણિકા હોય, એટલે શું, પહેલા પાના ઉપર લખ્યું હોય કે ભાઈ અનુપનું ખાતું કયા પાના પર? 1, આકાશનું 3 નંબર પર, સ્ટેટ બેંકનું 56 નંબર પર, ટેલિફોન ખર્ચ ખાતું 61 નંબર, એટલે એની અનુક્રમણિકા હોય તો આગળ જોઈ એ પ્રમાણે આપણે એ નંબરનું ખાતું એ પાના ઉપર આપણે જોઈ શકીએ સરળતાથી. એટલે શરૂઆતના પાના ઉપર શું આપવામાં આવે છે? અનુકૂળતા આપવામાં આવે છે. આ સરળતા અને સગવડ ખાતર હોય છે. ખાતાવહીના સ્વરૂપો. આમાં જુદા જુદા પ્રકારની ખાતાવહી હોય. બાંધેલો ચોપડો હોય, છૂટા પાના સ્વરૂપે હોય અને કાર્ડ સ્વરૂપે હોય. એટલે બાંધેલો ચોપડો એટલે શું? બાઇન્ડિંગ કરેલો, જેલા લાલ ચોપડા આવતા હતા ને પહેલાના જમાનામાં એવા. અને છૂટા પાના એટલે શું? 1, 2, 3, 4 ફાઇલ કરી દેવામાં આવે દરરોજ. અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે એટલે પ્રિન્ટિંગ લઈ અને એને શું કરી દેવામાં આવે? ફાઇલ કરી દેવામાં આવે. અને કાર્ડ સ્વરૂપે એટલે કાર્ડ બનાવી અને એ કાર્ડ સ્વરૂપે પણ ખાતાના નમૂના રાખવામાં આવે છે. બરાબર. ખતવણીની પ્રક્રિયા. હવે આ બહુ વસ્તુ અગત્યની છે. જુઓ આમાં એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈએ, હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ, કારણ કે આપણું લેક્ચર તો લાંબુ થઈ જશે. એટલે આ વસ્તુ બહુ અગત્યની છે અને આપણે પછીના ચેપ્ટરમાં, પછીના લેસનમાં જોઈએ. ત્યાં સુધી રજા.